ના નિયમ મુજબ જેને સંતાન ન થતા હોય એને ગરુડ પુરાણમાં બાપુ નિર્ણયો દીધા છે કે એને શું કરવું જોઈએ કે ભાવ ભક્તિથી શ્રદ્ધાથી શિવની ભક્તિ કરવી જોઈએ. જેને સંતાન ન થતા હોય એને દુર્ગા સપ્તસતીના પાઠ કરવા જોઈએ. જેને સંતાન ન થતા હોય એને હરિવંશની કથા સાંભળવી જોઈએ. આ ત્રણેય ઉપાયો આણે કર્યા તોય પણ સંતાનની પ્રાપ્તિ થઈ નહીં. હવે અહીંયા પરિસ્થિતિ સમજવા જેવું એ છે કે સંતાન નથી તો ઘર છોડ્યું છે. એટલે એવું માની ન લેવું કે સંતાન હોય તો બધું સુખ છે. સંતાન હશે ને તોય આને ઘર છોડવાના વારા આવશે. બ્રાહ્મણ છે પોતે બ્રહ્મજ્ઞાની છે, રડે છે ત્યાં તો સામેથી સાધુ આવ્યા, સંત આવ્યા, યતિને જોઈ અને આત્મદેવ નામનો બ્રાહ્મણ ઉભો થયો છે. સંત દર્શન કરે છે કે ખંભા ઉપર જનીઓ ભસ્મીનો ત્રિપુંડ છે, બ્રહ્મ લબકારા મારે છે, તેજ લબકારા મારે છે. આ બ્રાહ્મણ દેવ સંતને જોઈને ચરણ પકડી લીધા અને રડવા લાગ્યા છે. તો સંત બે હાથ પકડીને કે જે ઉભો થા બ્રાહ્મણ, શું કામ રડો છો? રડવાનું કારણ બતાવો. ત્યારે આત્મદેવ કહેવા લાગ્યા કે ભગવાનની કૃપાથી બધું મારા ઘરમાં છે, બસ શેર લોટ માટીની ખામી છે. તમે જો દયા કરો, કોઈ ઉપાય બતાવો તો એ મારી ખાલી જગ્યા પૂરાઈ જાય. આ તો સંત ત્રિકાળદર્શી હતા. કપાળ ઉપર જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં તો જોયું કે એક બે જન્મ નહીં, આના તો 7 જન્મ સુધી આને સંતાન સુખ નથી. સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવચન નૈવચન. કેવા લાગ્યા છે કે એક બે જન્મની વાત નથી કરતો, પણ હું તારા ભાલમાં જોઈ રહ્યો છું કે 7 જન્મ સુધી તને પુત્ર સુખ નથી. હવે તો આત્મદેવને વિશ્વાસ થઈ ગયો કે 7 જન્મ સુધી જે જોનારો સાધુડો છે એ સંત છે, હવે ઈ જ મને આપશે. પગ પકડીને સંતને કહેવા લાગ્યા કે તમે જો મારું ભવિષ્ય જોઈ શકો છો કે 7 જન્મ સુધી નથી તો 8મા જન્મમાં તો હશે ને. એ 8 જન્મનું પુણ્ય મને અત્યારે તમે અપાવો. તમે તો સમર્થ છો બાવાજી, તમારી જવલીમાં જાગીર. તમે કોઈક એવો ફળ, તમે કોઈક એવો આશીર્વાદ આપો. અને જો તમે મને આશીર્વાદ કે ફળ નહીં આપો ને તો હે સંત, હે સાધુ, હું તમારા સામે જ મારા મૃત્યુનો ત્યાગ કરી દઈશ, મારા શરીરનો ત્યાગ કરે. તમને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે. સંત વિચાર કરવા લાગ્યા કે આ તો બ્રાહ્મણ છે, હઠયોગી છે, એ માનશે નહીં. અને જોલીમાં હાથ નાખીને પ્રસાદ એક ફળ લીધો છે, ફળ આપ્યું છે કે આ તારા ઘરેથી ને ખવડાવજે. અને તારી પત્નીને યમ નિયમો આપ્યા, એ યમ નિયમથી 1 વર્ષ સુધી આનું પાલન કરજે. બરોબર 1 વર્ષ પછી તારા ઘરે પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. આત્મદેવ રાજી થતો થતો સંતના આશીર્વાદ લઈ અને ઘરે ગયો છે. ઘરે ગયો પણ પોતાની પત્નીનો મૂળ સ્વભાવ ભૂલી ગયો કે ધૂંધું લીયાય અવળી બુદ્ધિ. તમે રાજી હો ને ત્યારે કોઈને વચન ન દેવા, અને ક્રોધ આવે ને ત્યારે કોઈ નિર્ણયો ન લેવા.